જેવી હોય તો ભાવ લીધો હોય તો અમારો સંપર્ક કરી લેવો. અમે ખરીદીમાં તુવેરમાં કાયમી માટે છે हमारे योगेंद्र भाई जाने। गेहूं जो है गुजरात में बहुत अच्छी मात्रा में होता है। हमारे यहाँ गेहूं को हमारी गुजरात में गेहूं ही बहुत। 3 आदमी जुड़ चुके हैं, बहुत बहुत धन्यवाद आपका। लाइक कर दीजिए मित्रों। यहाँ पे ये रेस्टोरेंट है यादव पोरबंदर रोड पे यादव रेस्टोरेंट है। वहाँ का खाना बहुत बढ़िया होता है। और ये प्लांट है ना, ये प्लांट ये इसमें है वो रेती होती है ना, रेती का जो सारण होता है ना वो मोटा मोटा रेती का पूरा साफ सफाई या धोने वाले सब हर चीज यहाँ होती है। और वो बड़ा बड़ा पत्थर वो रेती में जो निकलता है ना उसकी भी रेती कर देता है। ऐसा कटिंग वाला यहाँ पे चारना है द्वारकेश का। तो किसी को कोई जरूरत है तो यहाँ पे पोरबंदर रोड पे आ जाना। ये देखो ये यादव रेस्टोरेंट की हलचल होती है यहाँ। ईगल बस અહીંયા ફૂફાડા ખાતી જતી હોય કોઈની ધીરી હાલે છે જો આ અહીંયા પણ પ્લાન્ટ છે પણ આ ખાલી રેતીનો જ છે। આ યાદવ રેસ્ટોરન્ટ છે। આનું આપણે કઈ પ્રમોશનનું કઈ દેતા લેતા નથી પણ આ તો તમારી માહિતી હાટું કહી દે કે જમવાનું સારું છે આમ। तो कोई ने आવું तो હા કોઈને ખાવું પીવું હોય તો અહીંયા આવી જવાનું। કોઈને લગ્ન પ્રસંગ રાખવો હોય તો આ રિસેપ્શન રિસેપ્શન બધું ગોઠવાઈ જાય છે। ગાડીઓને એવું થાય છે બધું મોટા ખટારા વાળા આવતા ના એ હાલતા ગાડી ફાટેલ અહીંયા કઈ ગાડી હારી પીડી જ ના હોય। બહુ મિત્રો તુવેર બહુ હારી છે પણ એમાં કાતરા હિસાબે કદાચ પાણી નથી પાવાનું। હવે પાક ઉપર છે એનું આ ફરી પાક ચાલુ થઈ ગયો છે। વાઘણીનો સમય છે। આ ભાઈ જો આ ભાઈ કઈક બોલે છે રામ 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 ભાઈ તો આમ થઈ ગયો તડકા વગરનો તડકો લાગી ગયો। લાઈક કરી દીધી હોય કે લાઈક કરી દીધી ઘર બસ અને એમ ચાલે ભાઈ લાઈક ના કર। મિત્રો આ ફાર્મ હાઉસ છે છે મારું તેના અંદર યોગેન્દ્ર યાદવ। તમે આવી શકો છો અમારી મુલાકાત કરવા। હવે આપણે ઘણોદ રોડે જવાનું છે। ઘણોદ રોડે આપણો એક ખાસ મિત્ર આવે છે જે મહેન્દ્ર યાદવ છે। યોગેન્દ્ર યાદવનો ભાઈ આ 2 વર્ષે 2 ભાઈઓ ભેરા થવાના છે તો બેનો હસ્તમિલાપ થવાનો છે તો આપણે લાઈવમાં બની રવી આ બે આ ઓલો ભાઈ ધોરાજી પૂગ્યો છે અમે ઘણોદ રોડે પહોંચી ચૂક્યા છે। 2 ભાઈઓ આવે ત્યાં પહોંચે ત્યાં સુધી લાઈવ ચાલુ જ રાખવાનું છે। આપણે કાંઈ ખોટું કરવા થતું જ નથી આમાં। અહીંયા ભાઈનું ખોદકામ ચાલુ છે। એક બાજુ મકાન હાલે છે અને અહીંયા મુરલીધર મિની ઓઇલ મિલ છે। કોઈને તેલ કાઢવું હોય તો અહીંયા મુલાકાત લઈ લેવાની અને કામ બહુ સારું છે। 4 ફિલ્ટર છે 3 આવે ને જે અહીંયા આપણે ચોથું ખુદથી એના રીતથી ફિલ્ટર કરે। બહુ સારો પાક આવે છે આપણે આ એટલે ખેડૂત પણ સારા 4 કાંડી વીકે ઉતારા છે। कर दे હું ચાલુ કરવા આવે આનો ટૂંકમાં મ્યુટ રાખે।